પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે તો કે ના ના મને ના એવું કઈ છે નહીં કે ના લક્ષ્મણ તું કે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ તો કે હા તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ હોય પણ આવું હું કામ પૂછસ ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા તમને એક નો અડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું ને ગોટો વાળી દીધો મને આ કેવું ફળ ભોગવવું પડ્યું ઈ મને હજી શંકા નથી મટતી તમારામાં મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનું જો બાણ તમને ન અડે એના છોકરાની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્મા કે હારું કર્યું આ તે મને પૂછ્યું ન કરા તું જીવતતા હોતી મૂંઝવત પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી તને ખબર છે તો કે હા ઝાડવાના પાંદડાની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે મને ખાસ ખબર છે એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી આસો પાલવના તોરણ બાંધ્યા હતા આંગણું વાળેલું હતું તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા બાપ મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી ઈ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા લક્ષ્મણ ત્યાં ખાધા હતા અહીંયા લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો લક્ષ્મણ ઘરે તારી ભલી થાય તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો 14 વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો તને હું ઘા ભાગ્યા દીધી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો ઈ કે ઉભો રે તું બચ્યો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે કે મોટા ભાઈ ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા ઈ કે ના મેં તો ફેંકી દીધા હતા ઈ તે જે ફળને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે લક્ષ્મણ નો હાલે આપણે હાલવી એકઈમાં એક ભૂલ કરીને કીધું મહાપુરુષોએ કે નો હાલે આપણે શીમાં હાલવી શીમાં નહીં રોટલા ખાવામાં અરે બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાય આનંદ કરી લેવાની વાત છે બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય જીવન એવું જીવાય આપણી નાતનો ન હોય આપણો હગો ન હોય આપણા ગામનો ન હોય પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયો ગયો દીદી આપણા હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વિયો ગયો એટલે કાગ બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા છે હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય મહાપુરુષોના ગાણા અમે ગાઈ છે ને એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે એટલા માટે એકાદી વાણી કરું નકરું બોલવામાં પાછું કોકને ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈને વળી પાછું હું તમને વાત કરીશ બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં હેઠું નથી જતું એ દેખાય નકર ચેક ચેક જાય ને તો બાપુ આમ જો આમ જેમ કોશું ગળી જાય એમ બેઠા હોય નો દાંત કાઢે નો હાથ ઊંચો કરે નો અરે હમણાં એક 2-3 પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ અમારે જોવું પડે મને ટેમ કેમ નથી જતો આથી ઝાઝા બેઠા હોય અને આમ તમે જુઓ ને આપણે એમ થાય આમને શું અમે તો એક જગ્યાએ ગયા હતા ને ગરબા ગાયા વાતું કરી ભજન ગાયા પિક્ચરના ગીત ગાયા અમારે એક ભાઈ હતો મેં પિક્ચરના ગાને મેં કીધું આ કંઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હલ્યા જ નહીં એમાં જે અમે એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી અમે હેઠા ઉતરીને કે પ્રોગ્રામમાં મજા આવી બહુ સરસ મજા અરે તમારી ભલે તમે ઊંચો હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ચાય જીવું અમારું એ
કોઈ હાલે જ નહીં. અરે અમે તો તમારા મહેમાન છીએ બોલા બોલા, 2 કલાક હમણાં રહીને હિલોળો કરીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કહું છું